એનિમલ સાયન્સ એટલે કે પ્રાણી વિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યું. જ્યારે બચ્ચું ઈંડામાંથી બહાર આવે ત્યારે તરત જ એની માતાની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરીક્ષણથી જોયું કે ઈંડામાંથી બહાર નીકળતું બચ્ચું સૌથી પહેલાં જેને જુએ છે એને જ પોતાની માં સમજે છે અને એની પાછળ દોડાદોડ કરે છે. આ સંશોધકે કેટલાક ઈંડાઓ ઉપર સંશોધન કર્યું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઈંડાથી દૂર કરીને મરઘીની જગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચું ઈંડામાંથી બહાર નીકળ્યું અને એની નજર પહેલાં જ આ ફુગ્ગા ઉપર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે. એને સાચી મરઘી પાસે લઈ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એની પાછળ ચોંટી રહે. ભૂખ લાગે તો પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે કે જેથી એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય જ નહીં. એને જેટલા ઈંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જ જોયું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું પણ એને ફુગ્ગાથી દૂર જવાનું પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ એને પોતાની માં લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલાં દેખાયું એ જ એને સત્ય માન્યું. મિત્રો, આપણે પણ આ મરઘીના બચ્ચાની જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. હકારાત્મકતા કેળવી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીં તો મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી કાયમ માટે દૂર રહી જઈશું.